વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા ચંદકાર. આપનું લાગવીત પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ સજી 7.2 માં પ્રશ્ન નંબર 1 સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો માં કીધું છે રકમ 1/2 1/4 3/4 અને 4/4 અને આપણે પહેલા તો સંખ્યા રેખા દોરવાની છે અને એના ઉપર બિંદુઓ તરીકે દર્શાવવાના છે. તો સંખ્યા રેખા દોરવા માટે આપણે સૌપ્રથમ તો જોઈએ કે 1/2 1/4 આ બંનેના અંશ સરખા છે પણ છેદ અલગ અલગ છે. હવે આ ત્રણેયના અંશ અલગ છે પણ છેદ કેવા છે? સરખા. તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકમાં છેદ સરખા થાય તો જ તમે આગળ સ્વરૂપમાં ફેરવી શકો. તો આપણે જોઈએ કે 1/2 છે તો આપણે એને છેદમાં 4 લાવવા હોય તો કઈ રીતે લાવી શકીએ? તો આપણે એને 2 વડે ગુણી દઈએ. તો છેદમાં આપણે એને 2 વખત ગુણી 2 વડે ગુણી દઈએ તો જો છેદમાં 2 વડે ગુણીએ તો આપણે અંશને પણ 2 વડે ગુણવા પડે કારણ કે પ્રમાણ જળવાઈ રહે. તો 2/4. તો હવે આપણી પાસે કઈ કિંમત થાય? આપણે હવે 1/2 ની જગ્યાએ 2/4 લખવાનું છે. તો હવે આપણી પાસે ક્રમવાઇઝ સંખ્યા થાય કે 1/4 ત્યારબાદ 2/4 ત્યારબાદ 3/4 ત્યારબાદ 4/4 આ આપણો ક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે હું આપણે સંખ્યા રેખા દોરું. તો માં આપણે આ કે જ્યાં 2/4 છે તેને 1/2 પણ લખી શકીએ. બરાબર. તો હવે આપણે આગળ કે સંખ્યા રેખા દોરીએ. તો સંખ્યા રેખામાં આપણે જોઈએ કે સૌપ્રથમ શું કોની વચ્ચે આવે છે? તો જોવાનું કે આ સંખ્યા છે પહેલા તો કોની વચ્ચે આવે છે? 0 થી મોટા, 1 થી નાના અથવા 1 થી મોટા, 2 થી નાના, 3 થી કોની એવી રીતે બે સંખ્યા કઈ બે એવી સંખ્યા છે કે એની વચ્ચે આવે. તો આપણે ખબર છે કે 4/4 એટલે 1 1/4 એની આગળ આપણે 0/4 એટલે કે 0. તો આપણે ખબર પડી ગઈ કે 0 અને 1 ની વચ્ચે આવે છે. તો કરીશું કે સંખ્યા રેખામાં સંખ્યાઓ શૂન્ય અને 1 ની વચ્ચે આવશે. તો આપણે જોઈએ સૌપ્રથમ 0 ના ત્યારબાદ 1/4 ત્યારબાદ 2/4 ત્યારબાદ 3/4 ત્યારબાદ 4/4 4/4 ને આપણે 1 કહી શકીએ. 0/4 ને આપણે 0 કહી શકીએ. તો હવે આપણે જોઈએ બિંદુઓના નામ પણ દર્શાવી દઈએ કે 1/4 ને આપણે બિંદુ A તરીકે ઓળખીએ, 2/4 ને આપણે બિંદુ B તરીકે ઓળખીએ, 3/4 ને C અને નામ આપી દીધા. તો હવે આપણે કહી શકીએ કે અહીં બિંદુ A બરાબર 1/4, બિંદુ B બરાબર 2/4 અથવા 1/2 બંને કહી શકીએ. આપણે પ્રમાણ કેવું છે? સરખું. બિંદુ C બરાબર 3/4 અને બિંદુ B બરાબર
દર્શાવેલ છે. મિત્રો વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 2 પર જઈએ કે 1/8 2/8 3/8 અને 7/8 આ આપણને અહીં અપૂર્ણાંકો આપેલા છે. તો હવે આપણે જોઈએ અપૂર્ણાંકમાં કે બધાના છેદ કેવા છે, સરખા છે. તો કે હા, બધાના છેદમાં 8 છે. એટલે કે આપણે સંખ્યા રેખા દોરવામાં સાવીસી પડશે. તો હવે તમે જોઈ શકો કે કોની વચ્ચે આવશે. સંખ્યા રેખા દોરી તો લઈએ, કઈ બે આંકડાની વચ્ચે આવશે. તો જોઈએ 8/8 છે એને શું કહેવાય? તો કે 1. તો આ બધી તેનાથી નાની છે. તેથી આપણે કહી શકીએ કે 0 અને 1 ની વચ્ચે આવશે. સંખ્યા રેખામાં આ અપૂર્ણાંકો 0 અને 1 ની વચ્ચે આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંખ્યા રેખા દોરીએ. તો સંખ્યા રેખામાં સૌથી પહેલા તો 0 એના છેદમાં 8. હવે એના ત્યારબાદ એના પછી 1/8 2/8 3/8 4/8 5/8 6/8 7/8 8/8 તો વિદ્યાર્થી મિત્રો 8/8 આપણને ખબર છે શું કહેવાય 1 અને 0/8 આપણને ખબર છે શું કહેવાય 0. તો ખબર પડી ગઈ કે 0 અને 1 ની વચ્ચે આવેલી છે. હવે આપણે બિંદુઓ દર્શાવીએ. તો બિંદુ કઈ છે? 1/8. તો આપણે સૌપ્રથમ એને આપણે a વડે દર્શાવીએ. ત્યારબાદ 2/8 એને આપણે b વડે દર્શાવીએ. ત્યારબાદ કોઈ પણ નામ રાખી શકો, એવું નહીં કે abc, કોઈ પણ નામ રાખી શકો. 3/8 એટલે એને આપણે c વડે દર્શાવીએ. હવે આપણે દર્શાવવાનું છે 7/8. તો આપણે 7/8 ને આપણે d દર્શાવીએ. તો આપણે કહી શકીએ કે અહીં બિંદુ a બરાબર 1/8, બિંદુ b બરાબર 2/8, બિંદુ c બરાબર 3/8 અને બિંદુ d બરાબર 7/8 દર્શાવેલ છે. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો.